નો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતમાં આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ છે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કેમ કે ઘટના છે 14 તારીખે બનીને આજે 19 તારીખ છે. ચારણ સમાજ છે એ રસ્તા પર ઉતર્યો છે. પૂરા ગુજરાતમાં ચારણ સમાજના લોકો આવેદનપત્રો આપી રહ્યા છે, પોલીસ કેસ કરી રહ્યા છે. સૌ પ્રથમ કેસ છે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે નોંધાયો હતો. હાલ છે 1 કરતાં વધારે કેસ આ ગીગાભાઈ આહિર, જેને છે ચારણ સમાજની વિરુદ્ધમાં છે, એની માતાજી વિરુદ્ધમાં છે, વિવાદાસ્પદ ટિપ્પણી છે એ કરી હતી. એ ઘટનાને 5 દિવસ થવા આવ્યા છે, છતાં ગીગાભાઈ આહિરનો માફીનો વિડીયો પણ આવ્યો નથી. પણ ચારણ સમાજ તો જે સ્ટેજ ઉપરથી ગીગાભાઈ આહિરે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એવા સ્ટેજ ઉપર છે આ ગીગાભાઈ આહિર છે એ માફી માંગે એવી માંગણી ચારણ સમાજના કલાકારો અને આગેવાનો છે કરી રહ્યા છે, જેમાં કીર્તિદાન ગઢવી પણ સામેલ છે. તો આ આહિર સમાજ અને ચારણ સમાજના વિવાદે છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂરા ગુજરાતમાં છે આવેદન પત્રો છે આપવામાં આવી રહ્યા છે, રેલીઓ નીકળી રહી છે, ખૂબ રોષ છે. સાથે ચારણ સમાજને રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના લોકો પણ રેલીમાં અને વિરોધમાં છે જોડાયા છે. તો વિવાદની વાત કરીએ તો 14 તારીખે આહિર સમાજનો સમૂહ લગ્ન હતો તળાજા, જેસર અને મહુવા 3 તાલુકાનો, અને તળાજામાં છે આ સમૂહ લગ્નનું આયોજન હતું. મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો તે સ્ટેજ ઉપર બેઠા હતા અને આહિર સમાજના લોકો પણ હજારોની સંખ્યામાં આ સમૂહ લગ્નમાં છે જોડાયા હતા. તો આ સમૂહ લગ્ન બાદ તળાજા આહિર સમાજના આગેવાન ગીગાભાઈ આહિર છે એ નિવેદન આપવા આવે છે અને ચારણ સમાજની માતાજી આ સોનલ વિશે છે વિવાદાસ્પદ ટિપ્પણી છે એ કરી છે. સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી. બાદમાં વિડીયો વાયરલ થાય છે. પૂરા ગુજરાતમાં સમસ્ત ચારણ સમાજ, ગઢવી સમાજ પાસે રોષ વ્યક્ત થાય છે. એમાં કલાકારો પણ વિરોધ કરે છે, આગેવાનો પણ વિરોધ કરે છે. 1 દિવસ થાય છે, 2 દિવસ થાય છે, છતાં છે આહિર સમાજના આગેવાનો અને કલાકારોના છે વિડીયો આવ્યા છે. ગીગાભાઈ આહિરના પુત્ર એ પણ મીડિયા સમક્ષ માફી માંગી છે. પરંતુ ચારણ સમાજ એક જ માંગ કરી રહ્યા છે, ગીગાભાઈ આહિર છે માફી માંગે. પરંતુ ગીગાભાઈ આહિર જે સમાચાર મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે કે ગીગાભાઈ આહિર છે એ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે. અને તળાજાના સ્થાનિક લોકોનું માનવું છે જે ગીગાભાઈ આહિરને વર્ષોથી છે એ ઓળખે છે, વર્ષોથી તેની સાથે સંબંધ છે, તેના સ્વભાવથી વાકેફ છે, એવા તળાજાના સ્થાનિકના લોકો છે એવું કહી રહ્યા છે કે જો ગીગાભાઈ આહિર એક વખત છે એ માફી માંગવાની ઇનકાર કરીએ છીએ, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એવું કંઈ ન હોય, મીડિયામાં છે ખોટું કદાચ સગાવ્યું હોઈ શકે, પરંતુ એ વાત પણ હવે સત્ય લાગી રહી છે. કેમ કે આજે છે એ ઘટનાને 5મો દિવસ છે કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો ગીગાભાઈ આહિરે માફી માંગવાનો ઇનકાર કર્યો છે તો પછી એનો સ્વભાવ છે ખૂબ મક્કમ છે, તે એક વખત બોલ્યા પછી જો ના પાડી છે માફી માંગવાની તો ગીગાભાઈ આહિર છે એ માફી નહીં માંગે. કેમ કે સ્થાનિક લોકો છે આ ગીગાભાઈ આહિરના સ્વભાવથી છે વાકેફ છે. હાલ પૂરા ગુજરાતમાં ચારણ સમાજ છે રેલીઓ યોજી રહ્યા છે, રેલીઓની સાથે આવેદનપત્રો પાઠવી રહ્યા છે. ગીગાભાઈ આહિરની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદો પણ વધી રહી છે, જેમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, બોટાદ હોય કે દ્વારકા હોય કે પછી ભાવનગર હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી ચારણ સમાજ છે રસ્તા ઉપર આવ્યો છે, એક જ માંગ કરી રહ્યો છે કે ગીગાભાઈ આહિર છે માફી માંગે. અને આપણે પહેલા વિડીયોથી કહી રહ્યા છીએ ગીગાભાઈ આહિર છે જેની જીભ છે લપચી છે, ભૂલ થઈ છે તો ભૂલ સ્વીકારે, માફી માંગે, જેથી કરીને આ બંને સમાજ જે વર્ષો જૂનો નાતો છે, મામા ભાણેજનો નાતો છે, તે જે જળવાઈ રહે, આ બંને સમાજ વચ્ચે તિરાડ ન પડે, આ વિવાદ છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે, એ માંગ આપણે પહેલેથી કરી રહ્યા છીએ. પરંતુ આજે આ વિવાદને 5મો દિવસ છે અને હજુ ગીગાભાઈ આહિરનો એક સામાન્ય વિડીયો પણ સામે આવ્યો નથી કે ગીગાભાઈ આહિરે માફી માંગી. આહિર સમાજના ઘણા બધા આગેવાનોએ માફી માંગી, તેમાં માયાભાઈ આહિર પણ સામેલ છે. જે તળાજામાં સમૂહ લગ્ન હતા એ સમૂહ લગ્નનું આયોજન કરનાર સમૂહ લગ્ન સમિતિના જે આયોજક છે એ લોકોએ પણ વિડીયોના માધ્યમથી છે, મીડિયાના માધ્યમથી માફી માંગી છે કે અમે માફી માંગીએ છીએ કે અમારા સમૂહ લગ્નના કાર્યક્રમમાં આ ગીગાભાઈ આહિરથી જે કંઈ બોલાઈ ગયું છે જેનાથી આ ચારણ સમાજ અને ગઢવી સમાજની લાગણી દુભાણી છે, તો જેની અમે માફી માંગીએ છીએ. એટલું જ નહીં, સોનલ ધામ જે ચારણ સમાજનું ખૂબ જ મોટું ધામ છે, તો તે ધામમાં જઈ આહિર સમાજના રાજકીય આગેવાનો હોય કે કલાકારો મિત્રો હોય
તે દરેક લોકો ત્યાં જઈ અને સોનલમાની સામે જઈને છે એ ક્ષમાયાચના છે એ માંગી છે, માફી માંગી છે. પરંતુ ચારણ સમાજ છે એક જ માંગ કરી રહ્યો છે કે ગીગાભાઈ આહિર છે એ માફી માંગે, વાત પૂરી થઈ જાય, બંને સમાજના સંબંધ છે એ જળવાઈ રહે, મામા ભાણેજના જે સંબંધ છે તે બન્યા રહે. પરંતુ હાલ ગીગાભાઈ આહિર છે માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે એવા સમાચાર મીડિયામાંથી છે એ સમાચાર મળી રહ્યા છે. તો આગળ હવે જોવાનું એ રહેશે કે આ બંને સમાજનો વિવાદનો છે એ સુખદ અંત આવે, કેમ કે ખૂબ જૂનો નાતો છે, બંને સમાજના ખૂબ સારા સંબંધ છે, જે એક આ નિવેદનના કારણે ન તૂટે એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તો મિત્રો, તમારું શું કહેવું છે? તમારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં છે એ જરૂર રજૂ કરજો. આહિર સમાજ અને ચારણ સમાજના લોકો પણ આપણા વિડીયો છે એ જોઈ રહ્યા છે, તો એવી કોઈ કમેન્ટ ન કરો જેથી કરીને આ વિવાદ છે એ મોટું વિકરાળ સ્વરૂપ છે એ ધારણ કરે. બંને સમાજ વચ્ચે છે સુખદ સમાધાન આવે તેવી સારી કમેન્ટો છે એ તમે કરો. તો સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.